હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું ફરી આવી ગઈ છું નવી કાઠિયાવાડી રેસીપી લઈને. ખાવામાં એકદમ મીઠો અને ગરમા ગરમ રોટલો, કાઠિયાવાડી દેશી ભાણું, બાજરાનો રોટલો અને રીંગણનો ઓળો. આજે આપણે ઓવનમાં ઓળો બનાવશું અને વણીને રોટલા બનાવશું. ઘણી બધી બહેનોને રોટલા બનાવતા ન આવડતા હોય તો હથેળીથી ટીપીને કે થાબડીને નહીં પણ તે પાટલા ઉપર પણ સરળતાથી વેલણથી વણીને રોટલા બનાવી શકે છે. સૌપ્રથમ આપણે 2 મોટા રીંગણ લઈને તેની આપણે છાલ ઉતારી લેશું. તો આ રીતે મેં છાલ ઉતારી લીધી છે અને બંનેને પાણીમાં થોડીવાર રાખી મૂક્યા હતા. હવે આપણે એક બાઉલ લઈ અને તેમાં સરસ રીતે એના મોટા મોટા કટકા કરી લેશું. રીંગણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તો આપણે શિયાળામાં રીંગણ છે એ સરસ કૂણા મજાના મળતા હોય છે, એ આપણે હંમેશા ઉપયોગમાં લેવા જોઈએ. તો અહીં મેં બંને રીંગણને સમારી લીધા છે. હવે સાથે સાથે એક મરચું પણ કાપી અને કટકા કરી અને તેમાં ઉમેરી દઈશ, જેથી તે પણ બફાઈ જાય. અને અહીં 2 થી 3 ટમેટાં, એને પણ હું સાથે જ આ રીતે કટ કરી એની મેં છાલ ઉતારી લીધી છે અને નાના નાના કટકા કરી અને તેને પણ ઓવનમાં જ બેક કરી લેશું, જેથી બધું એકદમ સરસ રીતે અંદર બફાઈ જાય. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી હોય અને મસ્ત મજાની જો ભૂખ લાગી હોય તો ગરમા ગરમ રોટલા અને ઓળો મળી જાય તો બીજું શું જોઈએ. સાથે મસ્ત મજાની છાશ, પાપડ, રાઈવાળા મરચાં, આહાહા, એટલી મજા આવી જાય કે ન પૂછો વાત. અહીં મેં બાઉલને ઓવનમાં મૂકી દીધું છે. સાથે સાથે પ્યાલામાં ડુંગળી, લસણ અને આદુના કટકા કરીને પણ મૂકી દીધા છે અને બાઉલમાં 3 થી 4 ચમચી પાણી નાખ્યું છે, જેથી સરસ રીતે બફાઈ જાય. અહીં 13 થી 14 જ મિનિટમાં ઓળો છે રીંગણાનો બફાઈ જશે અને એ દરમિયાન આપણે રોટલા બનાવી લઈએ. તો ઓળો બફાઈ જાય એટલે આપણે માત્ર તેને મસાલા ને બધું મિક્સ કરી અને પછી જમવા બેસી જઈએ. તો હવે આપણે બાજરાના લોટના રોટલાની તૈયારી કરીએ. તો અહીં મેં 3 થી 4 ચમચા જેટલો લોટ લીધો છે, એમાંથી હું 2 રોટલા બનાવીશ. તો લોટ સરસ રીતે મેં ચાળીને જ પહેલેથી રાખેલો છે. જો તમારો લોટ ચાળેલો ન હોય તો સૌ પ્રથમ તેને ચાળી લેજો, જેથી બાજરીનું થૂલું કે જે હોય ફોતરી બધું નીકળી જાય. હવે હું થોડું મીઠું મિક્સ કરું છું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે હળવે હાથે બધું મિક્સ કરતા જશું. જેમ જેમ પાણી જોઈ એમ ઉમેરતા જશું, જેથી આપણો લોટ છે એ ઢીલો ન થઈ જાય. કેમ કે ઢીલો લોટ થઈ જાય તો પછી એમાંથી રોટલા સરસ બનશે નહીં અને આપણે વણવા જશું તો પાટલા ઉપર ચોંટી જશે. તો આ રીતે જેમ આપણે પાણી જોશે એ રીતે થોડું થોડું ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું અને કસણતા જશું, જેથી લોટમાં એક જાતની ચીકાશ આવી જશે. તો અહીં મારો લોટ છે એ બંધાઈ ગયો છે. તો એક રોટલાનો લોટ મેં અલગ રાખી લીધો છે અને એક રોટલાને સરસ રીતે હવે હું મસળી રહી છું. અહીં હથેળીના ભાગથી જ આપણે રોટલાને મસળવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું જરૂર પડે તો સહેજ પાણી લેતું જવાનું અને આ રીતે લોટને મસળતું જવાનું. જેમ જેમ આપણે લોટ મસળશું તેમ તેનો રંગ પણ બદલાતો જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલો મસળિયા વગરનો છે એનો રંગ ડાર્ક છે અને આ મસળેલાનો લાઇટ થઈ ગયો હતો. તો આ રીતે આપણે હથેળીમાં લઈ મોટો લુવો વાળી અને સહેજ આપણે થેપી લેશું. તો થોડોક મોટો રોટલો થઈ જશે ત્યારબાદ આપણે એને પાટલા ઉપર રાખીને વણીશું. તો પાટલા ઉપર હું પહેલાં કોરો લોટ ભભરાવી લઉં છું.
ત્યારબાદ આપણે રોટલો મૂકી અને ઉપરથી ફરીથી કોરો લોટ ભભરાવી અને વેલણની મદદથી આપણે જોઈએ એ પ્રમાણે જાડો કે પાતળો વણી લેશું. તો આ રીતે ધીમે ધીમે પાટલો ફેરવતા જઈ અને રોટલો છે એ સરસ રીતે વણી લેવાનો. કિનારી ક્યાંક ક્યાંક જો તમને એવી લાગે કે ફાટી ગઈ છે તો આંગળીએથી આપણે ધીમે ધીમે એને સરખું કરી લેવાનું. તો આ રીતે સરળતાથી આપણે વણી અને રોટલો બનાવી શકીશું. હવે આપણો રોટલો વણાઈ ગયો છે અને લોટી પણ સરસ રીતે તપી ગઈ છે. તો હળવેકથી જો તમે નિરાતે જોજો કે કેવી રીતે હું રોટલો મૂકું છું. સાવ નિરાતે મૂકશો તો અંદરના ભાગમાં જરા પણ હવા રહેશે નહીં અને ભમરો પણ ઉપસશે નહીં. ઘણા બહેનોની એવી ફરિયાદ હોય છે કે અમને રોટલા ટીપીને આવડે છે, થેપીને આવડે છે, પણ ઘણી વખત રોટલામાં ક્રેક્સ આવી જાય છે, એટલે કે રોટલો ફાટી જાય છે. બરાબર? તો અહીં જો લોઢી છે સરસ ગરમ ન થઈ હોય તો પણ તમારો રોટલો ફાટી જશે. તો એ પણ ધ્યાન રાખવું. અને પેલું પણ આપણે કાચું પાકું હજી ચડ્યું હોય ત્યાં જ આપણે રોટલાને ફેરવી લેવાનું છે. અને બીજું પડ છે ને એને એકદમ સરસ રીતે કડક ચડવા દેવાનું છે. પછી જ્યારે ફરી પલટાવશો તો રોટલો સરસ મજાનો દડા જેવો સીધો જ બની જશે. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું રોટલો બનાવતી વખતે. તો અહીં આપણો રોટલો સરસ રીતે બંને પણ ચડી ગયા છે અને ઉપસી પણ ગયો છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે જેવી રીતે તાવડીમાં બને છે એ જ રીતે અહીં મેં લોઢીમાં પણ રોટલા બનાવતા તમને શીખવ્યું. તો બંને તમે જેમાં ઈચ્છો તેમાં રોટલા બનાવી શકો છો. અસલ કાઠિયાવાડી સ્વાદ માટે રોટલાની કોર ધીમે ધીમે ખોલી તેનું ઉપલું પણ કાઢી અને જેમ બને એમ વધારે ઘી નાખી અને ઘીથી લસબસતો રોટલો ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. બાજરીમાં રહેલ મેગ્નેશિયમ શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં ખૂબ જ મદદરૂપ છે. વળી વિટામિન B3 થી પણ ભરપૂર હોય છે અને તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણ કરે છે, જેથી હૃદય રોગીઓએ તો ખાસ બાજરી ખાવી જોઈએ. અને સાથે સાથે એની અંદર રહેલો એમિનો એસિડ તણાવ દૂર કરવામાં મદદનું કાર્ય કરે છે. વળી બાજરી પાચનમાં હળવી છે અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી આપણા હાડકાને મજબૂત રાખે છે. તો રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદરૂપ છે. તો બાજરી આપણે નિયમિત ખાવી જોઈએ. હવે અહીંયા આપણા ઓળા માટે જે બાફવા મૂક્યું હતું ઓવનમાં તે સરસ રીતે રીંગણા બફાઈ ગયા છે અને આ બાજુ મારો બીજો રોટલો પણ ચડી ગયો છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે બંને રોટલા ફૂલીને દડા જેવા જુઓ થયો છે ને દડો. તો મસ્ત મજાના આ રીતે આપણે વણીને રોટલા પણ બનાવી શકીએ છીએ. તો જે બહેનોને થેપીને કે હાથેથી નથી આવડતા ટીપીને તેઓ સરળતાથી આ રીતથી બનાવી શકશે. ઓળો ખાવો તો બધાને ગમે છે, પણ ગેસ ઉપર કે ભઠ્ઠામાં જ્યારે શેકીએ છીએ ત્યારે એની છાલ જે કાળી મસ્ત થઈ ગઈ હોય છે એ ઉતારતા ઉતારતા બહુ સમય વયો જાય છે. તો આ રીતે જ્યારે ઓવનમાં આપણે બેક કરીએ છીએ તો આમાં આપણે બહુ ઝાઝી માથાકૂટ કરવી પડતી નથી અને સરસ રીતે બધું એકસાથે બફાઈ જાય છે. પછી આને તમે વઘારીને પણ ખાઈ શકો અને સીધો કાચા મસાલા ભેળવીને પણ ખાઈ શકો છો. અહીં આપણે મેસરની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને ટમેટાં, રીંગણા, મરચું, આદું, લસણ, ડુંગળી વગેરે બધું સરસ રીતે આમાં મિક્સ થઈ જશે. હવે આપણે મીઠું, હળદર, ધાણા જીરું, મરચું પાવડર બધો સૂકો મસાલો ઉમેરી અને સરસ રીતે મિક્સ કરશું અને ઉપરથી આપણે કાચું તેલ ઉમેરશું. તો 2 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું.
અમને કાચો ઓળો પણ આ રીતે ભાવે છે, કાચું તેલ મિક્સ કરીને, જેથી હું વઘારતી નથી. અને આજે મારી પાસે કોથમરી નહોતી, નહીંતર ભરપૂર પ્રમાણમાં હું કોથમરી પણ નાખું છું. તો આ રીતે આપણો ઓળો છે એ સરસ રીતે બની ગયો છે. અને હજી જો ઈચ્છા હોય તો આને પાછો કાચના બાઉલમાં મૂકી અને પાછો 2 કે 3 મિનિટ તમે ઓવનમાં મૂકી દો, એટલે સરસ મજાનો પાછો વઘારિયા જેવો જ સ્વાદ આવશે. ઉપરથી થોડી મેં સાકરનો ભૂકો પણ નાખ્યો છે, જેથી ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય. અને તમારી પાસે જો કસૂરી મેથી હોય તો એ પણ થોડી ઉમેરવી, જેથી ઓળાનો સ્વાદ એકદમ વધી જશે. તો આ રીતે આપણે સરસ મજાનો ઓળો અને બાજરીના રોટલા બનાવ્યા છે, સાથે ડુંગળી લીલી મૂકેલી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. બાય બાય.